નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની અનોખી વાર્તામાં। મિત્રો, મારું નામ સુરજ છે અને હું ધોરણ 11માં અભ્યાસ પતાવી ભણવાનું બંધ કરી દીધું હતું, કેમ કે ઘરમાં બહુ તકલીફ હતી। પપ્પા ગામમાં ખેતી કરતા અને મમ્મી ઘરનું કામકાજ કરતી, એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હું કમાવા જઈશ। પછી મેં મારી મામીને વાત કરી તો તે તૈયાર થયા, પણ તે કહેવા લાગ્યા, સુરત, તારા મમ્મી પપ્પા તને મારી સાથે સુરત મોકલશે? હા મામી, મારા ઘેરે પૈસા તકે બહુ તકલીફ છે અને હું મારા પપ્પાને થોડી મદદ કરવા માંગુ છું। મામી બોલ્યા, ઠીક છે, હું તને સુરત લઈ જવા તૈયાર છું, તું તારા મમ્મી પપ્પાને વાત કરી લેજે। પછી સુરજ તેના પપ્પાને બધી વાત કરે છે અને તેની મામી સાથે જવા માટે તો તેના પપ્પા કહે છે, ઠીક છે, તો તારે જવું હોય તો જા। પછી હું બીજા દિવસે મારી મામી સાથે સુરત જવા રવાના થઈ જાઉં છું। મારા મામા તો પહેલેથી જ સુરત હતા, તેમને મને બોલાવ્યો, અરે સુરત, આવ। મજામાં? મેં કહ્યું, મજામાં। અને તે બોલ્યા, સારું કર્યું તું તારી મામી સાથે આવ્યો, કેમ કે હું નાઇટ શિફ્ટ લેવાનો હોવાથી તારી મામી જોડે રાત્રે કોઈ હતું નહીં। હવે મને ચિંતા નહીં તું આવી ગયો એટલે। પછી મામાએ મને બીજે દિવસે ગેરેજમાં નોકરીએ રખાવી દીધો અને સાંજે 6 વાગ્યે હું ઘેરે આવતો, પણ મામા 8 વાગે નાઇટ શિફ્ટમાં જતા રહેતા, એટલે હું અને મામી એકલા રહી જતા। હવે એક દિવસ રાત્રે મામી બોલ્યા, સુરજ જાગે છે કે ઊંઘી ગયો? હું બોલ્યો, હા મામી, આવો જાગું જ છું। મારી કમરના બ્લાઉઝનો નીચેનો છેડો જરાક ખુલતો નથી અને મારો હાથ પણ પહોંચતો નથી। મેં કહ્યું, લાવો મામી। પછી મેં વિચાર્યું, મામી આટલા સુંદર છે તો બીજું કેટલું સુંદર હશે, હું વિચારી રહ્યો હતો અને મામી બોલ્યા, ખુલી ગયો સૂરજ? હા મામી, લો। પછી મામી સીધા તેમના રૂમમાં જઈ તેમની 2 ભીની થેલીઓ ઉપર મસાજ કરવા લાગ્યા। હું અચાનક ત્યાં ચાલ્યો ગયો તો તેમણે સાડી ઓઢી લીધી, પણ તેમાં થેલીઓ તો નજરે પડી ગઈ। હું બોલ્યો, મારે પાણી જોઈએ છે, બહાનું કાઢીને પાછો મારા રૂમમાં આવી ગયો ને રાતભર નીંદર ન આવી। તેમના વિચારમાં સવાર થતાં ગેરેજમાં જતો રહ્યો અને સાંજે પાછો આવ્યો તો મામીએ કહ્યું, જમી લે સૂરજ। હું તેમને જોઈ રહ્યો હતો। પછી જમી લીધા પછી મામી તેમના રૂમમાં ગીતો સાંભળવા લાગ્યા હતા, એટલે હું ત્યાં ગયો અને કહ્યું, મામી, કોની યાદમાં આટલા દર્દભર્યા ગીતો સાંભળવા પડે છે? મામી હસી પડ્યા અને કહ્યું, કોઈ નહીં સૂરજ, તું એ શું બોલે છે વગર વિચારે? ના ના, કંઈક તો છે જ નહીં, બસ તારી કસમ, મારું છોડ, તારે કોઈ છે કે નહીં છોકરી સાથે અફેર? ના મામી, મારે નથી એવું, મને ક્યાં કોઈ છોકરી મળે છે એવું। મેં નિરાશા સાથે તેમની સામે વાત કરી। તે મારી જોડે આવે છે અને કહે છે, સૂરજ, સોરી, મારે તારું દિલ દુખાવવાનો કોઈ ઈરાદો બિલકુલ ન હતો, પણ સાચે જ મારે કોઈ પ્રેમિકા નથી, તમે મને પ્રેમ શીખવાડો ને, કેવી રીતે કરાય? મામી બોલે છે, હું તને કેવી લાગું છું? તમે તો ચાંદના ટુકડા જેવા લાગો છો। તો ભાઈ, તારા મામા મારો શોખ પૂરો નથી કરતા અને હું નિરાશ રહું છું। તો મામી, આજથી તમારી ચિંતા ગઈ સમજો। મામી બોલ્યા, હું સમજી નહીં। મામાની જગ્યાએ હું તમને મજા આપું તો કેવું રહે? ના બાપ, એ તો ખોટું કહેવાય। એમાં શું? માંડ મામીને સમજાવ્યા કે તમે ચિંતા ના કરો, આવી રમત આપણે ક્યાં રોજ રમવી છે। કોઈક દિવસ પછી તે બોલ્યા, અને તારા મામા સવારે આવે ત્યાં સુધી મેદાનમાં રમી પાછા પણ આવી જઈશું। નહીં નહીં, હા મામી,
હવે સમજ્યા પછી તો હું અને મામી 2-4 કલાક સુધી મામી શાંતિથી બેસવા જ ના દીધા. અલગ અલગ કસરતો કરાવી તેમનો આનંદ કરાવી દીધો અને અમે એ જ મેદાનમાં જોરદાર મજા કરી. હવે મામીને પણ મેદાનમાં આવી મારી સાથે આનંદ લેવો હતો. પણ આનંદમાં એક દિવસ સવાર થઈ જાય છે અને મારા મામા આવી જાય છે. પછી શું થાય છે તે જોવા માટે તમારે અમારી વાર્તાનો બીજો ભાગ જોવો પડશે. તો મિત્રો, આગળનો વિડીયો જોવા અને ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. ધન્યવાદ મિત્રો.